ભાવનગર જિલ્લા એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે રોહિદાસ ચોક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. શંકર ભગવાનના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 15 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ગંજી પાતાના પાના વડે હાર જીતનો હાથ કાપનો જુગાર રમતા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 2.53,650,નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર ભોથાભાઈ વેગડ, જયરામભાઈ લાલજીભાઈ મકવાણા, શિવમ નરેશભાઈ ચાવડા, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, ગૌતમભાઈ ખીમજીભાઈ ચૌહાણ, આકાશ ભરતભાઈ વાઘેલા, વિશાલ મનસુખભાઈ ચૌહાણ, ધર્મેશ નવનીતભાઈ વાજા, સાગર ધીરુભાઈ જાદવ, મનીષ ઉર્ફે છોટુ, ચંદુભાઈ બારિયા, નિલેશભાઈ સુરેશભાઈ ગોહિલ, રજનીભાઈ રવજીભાઈ ચૌહાણ, સુરેશભાઈ અર્જનભાઈ મકવાણા, કાવાભાઈ માલાભાઈ રાઠોડ તથા રોહિત રાજુભાઈ વારૈયા સહિતના લોકોનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે એક આરોપી રવિ ઉર્ફે મિંદડો ધીરુભાઈ જાદવ હજુ પણ ફરાર છે. તો મોટાભાગના આરોપીઓ આનંદનગર, ખેડૂતવાસ અને કાળિયાબીડ વિસ્તારના રહેવાસી છે. તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.